સેવા જ્યાં ધર્મ બને છે ત્યાંથી શરૂ થાય છે આશાની નવી કિરણ. નમસ્કાર. આજે એક એવી હોસ્પિટલ વિશે વાત કરવી છે કે જે હોસ્પિટલ સૌરાષ્ટ્રની અંદર એક એવી હોસ્પિટલ છે કે જ્યાં કેસ કઢાવવા માટે કેસ બારી છે, પરંતુ પૈસા ભરવા માટે કેશ બારી નથી. રૂપિયા ભરવા માટે દવાનો ખર્ચનું જે બિલ થાય છે એ ચૂકવવા માટેની એ કેશ બારી નથી. આમ તો સૌરાષ્ટ્રની અંદર હવે કહી શકાય કે બે હોસ્પિટલ એવી શરૂ થઈ ગઈ છે. અનેક હોસ્પિટલ ટ્રસ્ટ સંચાલિત હોય છે કે જ્યાં નોર્મલ અને મિનિમમ પણ ખર્ચ ભરવો પડતો હોય છે. પણ આજે એ બે હોસ્પિટલની વાત કરવી છે. આજથી લગભગ 11 વર્ષ પહેલા એ હોસ્પિટલની શરૂઆત થઈ હતી અને હોસ્પિટલ નું નામ અમે તમને દર્શાવીશું અને ત્યાર પછી એ હોસ્પિટલને પણ બીજી એક હોસ્પિટલનું સંચાલન કરવાનો મોકો મળ્યો છે અને લોકોની સેવા કરવાનો પણ મોકો મળ્યો છે. મારી સાથે છે મહેન્દ્રસિંહ. આજે આપણે એ વાત કરવી છે, એ હોસ્પિટલની વાત કરવી છે કે જે સૌરાષ્ટ્રની અંદર કેશ બારી નથી, કેસ બારી છે. કેસ કઢાવવા માટે લોકો લાઈનમાં ઉભા રહે, બારી હોય છે, પરંતુ એ હોસ્પિટલ છે કે જે છેલ્લા 11 વર્ષથી ધમધમે છે. આ હોસ્પિટલની ચોખ્ખાઈથી લઈને સર્જરી સુધીની આપણે અનેક સ્ટોરીઓ કવર કરી છે, પણ એ હોસ્પિટલની અંદર કેશ બારી નથી. શું કહેશો? જી અભિષેકભાઈ, ખાસ કરીને આજકાલ મોંઘી દવાઓ અને લોકોની સુખાકારી માટે લોકો પીડાતા હોય છે, ત્યારે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને એક ટીમ્બી છે, નિર્દોષાનંદ હોસ્પિટલ કહી શકાય. એના પછીનું નામ જો કોઈ હોય ને, આપણા આમ તો પેલું નામ હોય ને તો સૌરાષ્ટ્રની અંદર સાવરકુંડલા, અને એ પણ ખાસ સાવરકુંડલાના એક લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર, કે જ્યાં હકીકતમાં ખરેખર તમે કીધું એ જ રીતે કે કેસ બારી છે, પણ કેશ એટલે કે પૈસાની બારી નથી. એક માનવતાની દ્રષ્ટિ, એક દર્દી નારાયણ સાજા થવાની દ્રષ્ટિથી સતત અવિરત છેલ્લા 15 વર્ષ વીત્યા અને એ જ કેશ બારીની અંદર કેસ વગરની આખી હોસ્પિટલ હોય તો સાવરકુંડલા આરોગ્ય મંદિર લલ્લુભાઈ શેઠ હોસ્પિટલ છે. અને એમાં સુવિધાઓની વાત કરીએ તો ઘણી બધી સુવિધા છે, જેવી કે અંદર A to Z રોગ એટલે કે બધા રોગના દર્દીઓ, અનેક દર્દીઓ ત્યાં અત્યારે હાલ આવે છે. મહેન્દ્રસિંહ, એ હોસ્પિટલ વિશે આજે વાત કરવી છે. હોસ્પિટલનું સંચાલન વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવે છે. એમાં એના પ્રમુખ ટ્રસ્ટી છે હરેશભાઈ મહેતા, એ સિવાય અલગ અલગ ઘણા બધા ટ્રસ્ટીઓ છે અને એને છેલ્લા 15 વર્ષ, એમાં ખાસ કરીને છેલ્લા 11 વર્ષથી હોસ્પિટલ ધમધમે છે. રોજની 1500 થી વધુ દર્દીઓની ઓપીડી હોય છે અને એમાં ખાસ કરીને એનું સંચાલન એક કહી શકાય કે સંચાલનમાં રૂપિયા દેવા, દાન દેવું, પણ દાન કરતા વિશેષ એ વાત છે કે એનું મેનેજમેન્ટ કરવું. અને અત્યારે હોસ્પિટલનું મેનેજમેન્ટ જે ટ્રસ્ટીઓ છે એને હમણાં છેલ્લે મોરારી બાપુ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તક જે હોસ્પિટલ મહાત્મા ગાંધી હોસ્પિટલ જે અમરીશ ડેર અને એના સાથી મિત્રો સાથી ગ્રુપ દ્વારા જે તૈયાર કરવામાં આવી હતી, 108 બેડની હોસ્પિટલનું લોકાર્પણ થયું છે. એનું પણ સંચાલન આ વિદ્યાગુરુ ફાઉન્ડેશનને સોંપવામાં આવ્યું છે. મુખ્ય કારણ હોય તો કે એની પાસે એટલું વિશાળ નેટવર્ક છે, એની પાસે આખી હોસ્પિટલનું સંચાલન કરવા માટેનું નેટવર્ક છે. એની સંચાલન કરે તો એ એક વ્યક્તિ યાદ આવે કે પ્રકાશ કટારિયા. જે એમાં એવું છે કે એમની પાસે એક અનુભવ છે બહોળો, કેમ કે સતત 15 વર્ષથી કોઈ ટકાવી રાખવું ને આ દુનિયામાં, આજીવન મફત આપવું ને તો મફત પણ ક્યાંક ખરાબ વસ્તુ છે આ સમયમાં, પણ એટલા માટે એને ટકાવી રાખ્યું છે. એની પાસે દાનની સરવાણી છે. બિલકુલ, દાન દેવાવાળો તો દઈને જતા રહે, પણ પૈસાથી માત્ર નથી થતું. એનું મેનેજમેન્ટ કરવું, હેન્ડલ કરવું, એ પ્રકાશ કટારિયા સાહેબ છે, હરેશભાઈ મહેતા છે, એના ટ્રસ્ટીઓ છે, અન્ય ટ્રસ્ટીઓનો પણ ભોગ છે એમાં. એટલે આ ટ્રસ્ટી મંડળો આખું એનું આયોજન એવું છે કે હોસ્પિટલના 15 વર્ષ થયા, 50 વર્ષ કેમ પૂર્ણ થાય. અને તમે એમ જેમ કીધું કે રાજુલામાં શુભ શરૂઆત બીજી એક હોસ્પિટલની કરવામાં આવશે, દર્દી નારાયણ માટે એક સારા સમાચાર કહેવાય કે મુખ્યમંત્રી હસ્તે અને સૌરાષ્ટ્રમાં આવી હોસ્પિટલ 3જી હોસ્પિટલ થઈ, એટલે જેથી કરીને દર્દીને ફાયદો છે. આ જે મેનેજમેન્ટ વિદ્યાગુરુ ફાઉન્ડેશન કરે છે, જેમ સાવરકુંડલામાં 1500 થી તમે વધુ કીધા કે ઓપીડીઓ થાય છે, લાખો દર્દીઓની સર્જરી સફળ આપણા માધ્યમથી સમાચારોમાં આવે છે અને ઇન્ટરવ્યુ આપણે કરીએ છીએ કે કંઈક સારી સર્જરી કરે છે. દરરોજ નવી કંઈક ને કંઈક અપડેટ હોય છે અને કંઈક દર્દીઓ ત્યાંથી ખુશ જાય છે, એવું મારું માનવું છે. ને આ હોસ્પિટલ ખૂબ સારી સેવામાં કામ આવે છે. મહેન્દ્રસિંહ, વિદ્યાગુરુ ફાઉન્ડેશનના રતિલાલ બોરીસાગરને પણ યાદ કરી કે હમણાં યાદ કરવા જોઈએ 100%. હા, એનું પણ ખૂબ છે. પણ ખાસ કરીને આ વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત જે લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર છે, આરોગ્ય મંદિરમાં ખાલી ફક્ત ને ફક્ત દવાઓથી જ નથી, પણ ત્યાં રહેનાર દર્દીઓ અને દર્દીના સગા એકને પણ
ત્યાં ભોજન પણ આપવામાં આવે છે અને નિઃશુલ્ક ભોજન આપવામાં આવે છે. કે મેં હમણાં તે મારે છેલ્લા એક દર્દી મારા સગાને એડમિટ કરવામાં આવ્યા હતા, તો હું ખુદ પણ ત્યાં જમેલો, ભોજન પણ લીધું છે. એવું નથી કે આ મફત આલે છે એટલે જેમ તેમ ચાલે, એવું નથી કે ગમે એવું ખવડાવી દેવું, એવું નથી કે એને ગમે એ રીતે ટ્રીટમેન્ટ કરીને દર્દીને ખાલી કહી દેવું ઓછું. કોઈ દર્દીનો અભિષેકભાઈ આજ સુધીનો ઇસ્યુ નથી આવ્યા કે જે મફત તમે સરકારી હોસ્પિટલમાં જાઓ ને, અમુક આપણે તો એક ન્યૂઝ મીડિયાના રિપોર્ટર છે, આપણને અનુભવ લોકોના અનેક પ્રશ્નો આવતા હોય છે, પણ આ હોસ્પિટલ એક એવી છે કે ત્યાં કોઈ ઇસ્યુ જ નથી થતા. જો ઇસ્યુ સામાન્ય નાના મોટા તો આવતા જ હોય છે, એ તો એક જીવનની એક પેલી વસ્તુ છે. પણ તમે કીધું એમ કે ભોજન પણ દર્દી અને દર્દીના સાથે આવેલા લોકોને જો મેનેજમેન્ટ પૂરું પાડવું ને, એ બહુ મોટી અઘરી વસ્તુ છે. જમવાની અંદર મહેન્દ્રસિંહ દાળ ભાત, બે શાક, રોટલી અને સાથે છાશ પણ પીરસવામાં આવે છે. મેં ખુદે એ ભોજનનો સ્વાદ માણ્યો છે. એવું નથી કે ભાઈ ખાલી રસોઈ કરીને આપી દેવું નથી. અને બીજી એની સામે છે ને દર્દીઓને જે દવાઓ આપવામાં આવે છે એ પણ એક ખાસ ક્વોલિટી સારી, મતલબ જેનરિક દવાઓ કે એવી અસર પડતી દવાઓ નથી. અને એ દર્દીને આપે છે. મેં તો જ્યારે કોઈ પ્રિસ્ક્રિપ્શનમાં ટેબ્લેટ લખી આપે છે, ટેબ્લેટમાં ત્યાંથી લીધેલી ટેબ્લેટ અને એ સિવાય બહાર જઈએ અને ત્યાંથી બંને લઈને તો બંનેનો ભાવ સેમ હોય છે. કેમ? એવું તો હોવું જોઈએ ને, જો મફતમાં આપતા હોય તો સસ્તા ભાવે. પણ એવું નથી કે આપણે સાવરકુંડલાની અનેક મેડિકલ ની અંદર મેં ગયેલો છું, જોયેલું છે, વેરીફાઈ કરેલું છે કહી શકાય. પણ આ વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત જે આ લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર છે, એ દિવસે ને દિવસે વિશાળ વટ વૃક્ષ બનતી જાય છે. કેન્સર ની સારવારનો પણ વિભાગ ચાલુ છે. આગામી દિવસોની અંદર અત્યારે હાઈ રાઇઝ બિલ્ડિંગ પણ બને છે. એમાં છે ને, એમાં સાવરકુંડલાના હું તમે જે બિલ્ડિંગ ની વાત કરી એની વાત કરી દઉં દર્શક મિત્રોને, કે એમાં એક મોટી એક એવા પ્રકારની પણ બને છે કે જે સાયન્સ કોલેજ પણ કહી શકાય. કેમ કે એ સાયન્સ કોલેજ નું જે છે ને કે એ પ્રકારનું છે કે એની અંદર જે રીતે જે બહેનો હોય, કોઈ નર્સિંગ સ્ટાફ હોય, એમને 50 થી 60 જેટલી મહિલાઓને રોજગારી પણ એમાં મળવાની છે. એટલે એ સારામાં સારી કહેવાય છે. એટલે ખાસ કે એ દર્દી નારાયણ રોજના રોજ આવે અને પ્રકાશ કટારિયાના મોઢે જે મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ છે, સિવાય હરેશભાઈ મહેતા છે, અનેક ઇન્ટરવ્યુ કર્યા, એ લોકો એટલું જ કહે છે કે કોઈ વ્યક્તિ બીમાર ન પડે એવા અમે પ્રાર્થના કરીએ છીએ. પણ બીમાર દર્દીઓ છે એ અમારા સુધી આવે એવી અમે અપેક્ષા રાખીએ અને સાજા થઈને જાય. આપણે છેલ્લે હમણાં એક લાસ્ટ ઓપરેશનમાં કે જે બેન હતા અને જેને 10 વર્ષથી ગાંઠ હતી અને એની સર્જરી કરી, ડોક્ટર હેપી પટેલે સર્જરી કરી. આવા અનેક રોગોની સારવાર આ હોસ્પિટલ ની અંદર થાય છે. હું ને મારા સાથી મિત્ર મહેન્દ્રસિંહ અચૂક આપને અમારા વિડીયોના માધ્યમથી કહીએ છીએ કે કોઈ પણ જગ્યાએ આપ રહેતા હોય અને આપણને જો દર્દી લાંબા સમયથી કોઈ દર્દ હોય, કોઈ પીડા હોય, તો તમે અચૂક આ હોસ્પિટલની મુલાકાત લેજો. તમારું ખરેખર ડાયગ્નોસિસ થશે. અહીંનો સ્ટાફ ખૂબ જ શાંતિપૂર્વક તમારી સાથે વ્યવહાર કરશે. એવું નથી કે તમે પૈસા દઈને આવ્યા છો તો તમારી સાથે સારું હોય, એવું આ હોસ્પિટલની અંદર ક્યાંય જોવામાં આવતું નથી. અને અમે વર્ષોથી આ હોસ્પિટલનો રિપોર્ટિંગ પણ કરીએ છીએ અને એના ઇન્ટરવ્યુ પણ કર્યા છે. એવું નથી કે ખાલી હોસ્પિટલના વખાણ નહીં, પણ સત્ય હકીકત અમે તમને બતાવીએ છીએ. અમે અનેક દર્દીઓના ઇન્ટરવ્યુ કર્યા છે. બહાર જાવ તો 20,000 થી લઈને 2 લાખ સુધીનો ખર્ચો થાય. એક વસ્તુ અભિષેકભાઈ નોટિસ મેં કર્યું છે કે તમે કદાચ એવું વિચારતા હોય ને કોઈ કે આ મફતની હોસ્પિટલમાં શું હોય, એમ તો ખરેખર હું કોઈ વ્યક્તિને ચેલેન્જ પણ આપું છું, એકવાર તમે દર્દીને ત્યાં જોઈને આવજો ને, આંખમાંથી આંસુ છે ને લૂછાઈ જાય ત્યાં. કારણ કે એ માણસને ખીચામાં 10 રૂપિયાની ટિકિટ ન હોય ને તો રિક્ષા પણ ત્યાં બસ સ્ટેન્ડ થી દર્દી સુધી પહોંચાડે છે ને રિક્ષાઓ પણ 2 થી 3 મૂકવામાં આવી છે. આટલી સેવા કરે છે. બિલકુલ મહેન્દ્રસિંહ, એ રિક્ષા ચાલકો પણ એવા વ્યક્તિઓ છે, એ પણ ફ્રીમાં લઈ જાય છે. એ પણ ફ્રીમાં. લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરમાં જવું એવું તમે સાવરકુંડલાની કોઈ પણ બજારની અંદર જો વ્યક્તિ મળશે ને તો તમને અચૂક એ સ્થળ સુધી પહોંચાડશે. અને વાત રહી કે એવું નથી કે આ હોસ્પિટલ ની અંદર એ નોકરી કરતા કર્મચારી નહીં, પણ પરંતુ છેલ્લે આપણે ઇન્ટરવ્યુ કર્યું હતું કે ભાઈ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ પ્રકાશ કટારિયાના સંબંધી પણ ત્યાં દાખલ હતા. હવે જે એવું નહીં વિચારતા કોઈ માણસ આ સમયમાં શું વિચારે ખબર, મફતનું છે, અમે તો પૈસા વાળા છીએ, અમે મફતમાં ન જઈએ. પણ જે તમે પૈસા વાળા કે આમાં જો દુઃખ કોને આવે ને દવાખાનું કોને આવે કોઈ નક્કી નથી હોતી, એ ગરીબ હોય કે અમીર હોય,
પણ તમને સુવિધા સારી આપે છે તો મફતનું ભલે હોય, તમે ત્યાં ભોજન આપ્યું હોય તો કદાચ 100-200 રૂપિયા તમે દાન ભેટે આપી શકો છો. બિલકુલ એ એક આપણી ભાવના છે. આપણે કોઈ મંદિરમાં જઈએ તો 50-100 રૂપિયા દાન પેટી મૂકીએ, શું કામ કે આપણે એની પ્રસાદી લીધી છે. તો તમારી પાસે અઢળક પૈસા હોય તો તમે આમાં દાન પણ આપો, બિલકુલ અને જેથી કરીને દર્દીના આશીર્વાદ મળશે ને. બિલકુલ. અમે ત્યાં સુધી આ વિડીયો તમારા માધ્યમથી, અમારા વિડીયોના માધ્યમથી તમને કહીએ છીએ કે તમે એવું નથી કહેતા કે તમે દર્દી નારાયણ તરીકે આવો, જી, હા. પણ એક વખત તમે આ હોસ્પિટલની અવશ્ય મુલાકાત લેજો. મુલાકાતના અંતે તમે જણાવજો કે આ હોસ્પિટલ તમને કેવી લાગી. 100%. શું તમે જાણો છો કે સાવરકુંડલામાં એવી હોસ્પિટલ છે જ્યાં સારવાર, ઓપરેશન અને ભોજન બધું જ સંપૂર્ણપણે નિઃશુલ્ક આપવામાં આવે છે? પૂજ્ય મોરારી બાપુના આશીર્વાદથી અને વિદ્યાગુરુ ફાઉન્ડેશનના સંચાલનમાં ચાલતી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરમાં દરરોજ 1500થી વધુ દર્દીઓની ઓપીડી થાય છે. પ્રમુખ ટ્રસ્ટી હરેશભાઈ મહેતા અને તેમની ટીમ માનવ સેવાની અનોખી મિસાલ બની રહી છે. અહીં હજારો દર્દીઓને નિઃશુલ્ક સારવાર સાથે નવી જિંદગી મળી રહી છે. શું છે આ સેવા યજ્ઞની પ્રેરણાદાયી કહાની? કેવી રીતે બની છે આ હોસ્પિટલ ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે આશાનું કેન્દ્ર? જુઓ અમારી ખાસ ગ્રાઉન્ડ રિપોર્ટ. સેવા જ્યાં ધર્મ બને છે, ત્યાંથી શરૂ થાય છે આશાની નવી કિરણ. Welcome to your channel. વિશેષ તમારી ચેનલમાં સ્વાગત છે.